તો થઈ ગયું તું ગાડીના ટાયરમાં પંચર. સ્વાગત છે તમારું આજના મારા મિની બ્લોગ. આજે મને કાંઈ હૂતું નહોતું એટલે હું હાઈલો ગયો ગાડી પાસે. જોયું તો અહીંયા તો ટાયરમાં પંચર હતું. પછી લઈ લીધી આપણે ગાડીની ચાવી, ખોલી નાખ્યો આપણે ગાડીનો લોક. પછી ખોલી નાખી વાયલી ડેકીન, કેમ કે આમાં કાઢવાનો હતો આપણે જેક. કાઢી લીધો જેક ને પાના ને બધું. અહીંયા લગાવતા હતા તુષાલભાઈ જેક. સરખો જેક ફિટ નો આવે તો ખોલવો પડ્યો પાછો. પછી તો શું તમારા ભાઈએ ટ્રાય મારી પણ અહીંયા મેળ નો આવ્યો. અહીંયા ફિટ કર્યો, અહીંયા નો મેળ આવ્યો. પછી મારવા માંડ્યા તુષાલભાઈ ઠેકડા હોય તોય ટાયરમાં બોલ તો ખુલતા જ નહોતા, કેમ કે બોલ આ બાજુ ટાઈટ થતો હતો. પછી દોડાઈ હરખી રીતે બુદ્ધિ તુષાલભાઈ, બોલ તો ખુલતા હતા ઘાય ઘા ને ગાડી એટલી બધી ડગતી હતી. પછી લગાવી દીધો તુષાલભાઈ જેક ઘાય ઘા. ખોલી નાખ્યા હાથેથી બોલ આપણે. હવે કાઢવાનું હતું ટાયર બહાર અને તુષાલભાઈ મંડાણા હતા ટાયર બહાર કાઢવા. પછી લાગ્યો તમારો ભાઈ ટાયર બહાર કાઢવાનું. ફાઇનલી માં કાઢી નાખ્યું ટાયર બહાર. લઈ લીધું તુષાલભાઈ ટાયર ને હવે જવાનું હતું એને પંચર કરાવવા. પછી અમે બે ભાઈ નીકળી ગયા હતા ટાયર પંચર કરાવવાનું. તુષાલભાઈ કે હાય, આવી ગયા હતા પંચર વાળાની દુકાને. પછી તો નીકળી ટાયરમાં. પછી કરી નાખ્યું તો આપણી ગાડીનું ટાયરનું પંચર. પછી આપણે ચાલ્યા પાછા ઘર બાજુ. પછી આવતા રહ્યા આપણા ઘરે. ઘરમાં અંદર આવ્યા હતા તો એસી સાફ કરવા વાળા આવી ગયા. પછી કરાઈ નાખ્યું તમારા ભાઈ એસી સાફ, કેમ કે આવતો તો ઉનાળો. પછી કરી નાખ્યું તુષાલભાઈ ગાડીનું ટાયર ફિટ. ઉતારી લીધો પછી જેક, મૂકી દીધો પછી જેક ને કરી નાખી ડેકી બંધ. આજનો અમારો મિની બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. મળશું હવે કાલે નવા વિડીયોમાં. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા.